તો આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે। ડિપ્રેશન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું છે। થોડા સમય બાદ ડિપ્રેશન વોલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે અને આજે નર્મદા સુરતમાં ભારે વરસાદની આગાહી છે। ભાવનગર બોટાદ અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી છે। આણંદ ખેડામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। તો વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે। ડિપ્રેશન પશ્ચિમ ઉત્તર તરફ પશ્ચિમ તરફ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને ત્યાં હવે થોડા સમય બાદ ડિપ્રેશન વોલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે અને અમદાવાદ સહિત નર્મદા સુરતમાં ભારે વરસાદની આગાહી છે। તો આ તરફ નડિયાદ શહેરમાં અત્યાર સુધી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। શહેરમાં હજુ પણ અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વિસ્તારોની મુલાકાત લીધી છે। મેયર મનીષાબેન પટેલ પણ ત્યાં અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાંથી પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। નાના અને મોટા કુંભનાથ રોડ પર પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક લોકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો નડિયાદ શહેર અત્યારે પાણી થઈ ગયું છે અને અત્યાર સુધી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। શહેરમાં હજુ પણ અવિરત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જ્યાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તે તમામ લોકોને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે। આશ્રય આપવામાં આવ્યો છે કેમ કે નડિયાદમાં લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આ વિસ્તારોની મુલાકાત લીધી છે। મેયર પણ તેમની સાથે ઉપસ્થિત છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં મેયર પણ પહોંચ્યા હતા। લોકોની પરિસ્થિતિ જાણી હતી, નિરીક્ષણ કર્યું હતું અને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાંના તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। નાના મોટા કુંભનાથ રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક લોકો અને રાહદારીઓને ભારે હાલાકી। નડિયાદ શહેરમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાને લઈને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પણ હાલ તો નગરની મુલાકાતે નીકળ્યા હતા અને ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામાન ખાતાની જે પ્રકારે આગાહી આપી છે, હાલ આપણે સંતરામ મંદિર પાસે ઉભા છે અને અત્યારે પણ મુશળધાર વરસાદની શરૂઆત છે। વરસાદને લઈને નડિયાદ મહાનગરપાલિકાના મેયર આપણી સાથે જોડાયા છે। તો મેયર સાહેબ, જે રીતે આગાહી હતી, વરસાદ પડી રહ્યો છે, મહાનગરપાલિકા દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં? જેવું જ કાલ સવારે કલેક્ટરશ્રી તરફથી અમને જે માહિતી મળી ત્યારબાદ તુરંત અમારી મહાનગરપાલિકાની કમિટી અને અમારા ધારાસભ્ય શ્રી પંકજભાઈ તાત્કાલિક અમારી મિટિંગ લઈ અને જે કંઈ આગોતરું આયોજન કરવાનું હતું લોકોને ખસેડીને સુરક્ષિત જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી ખસેડીને સુરક્ષિત જગ્યાએ લાવવાનું, તેમને રહેવાનું, ભોજન, દરેક વ્યવસ્થા અમે કરી દીધી છે। હાલ જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે, પાણી ભરાયા છે, તે લોકોને ક્યાં સ્થળાંતર કરાશે? એમને અત્યારે આપણે સંતરામ મંદિરમાં લાવ્યા છે, જે આ બાજુ પાછળના ભાગના લોકો છે એ રીતના, અને બીજા લોકોને આપણે સ્કૂલમાં રાખ્યા છે। ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો હાલ તો નડિયાદ મહાનગરપાલિકાની ટીમ ખડે પગે રહીને લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપી રહી છે। કિશન રાઠોડ।